નમસ્કાર મિત્રો, આપણે પ્રશ્ન નંબર 9 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં ખાસ કરીને જે આવર્ત કોષ્ટક બનાવવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકોની જો આપણે વાત કરીએ તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, ડોબરેનરની ત્રિપુટી અને ત્યાર પછી મિત્રો આપણે મેન્ડેલિફ વિશે પરિચિત થયા. તો આ જે ત્રણ વૈજ્ઞાનિકોની વાત કરેલી એ ત્રણ વૈજ્ઞાનિકો પોતપોતાની રીતે અલગ અલગ રીતે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. પરંતુ એમાં આપણે જોઈ શકીએ છીએ કે ડોબરેનર અને ન્યુલેન્ડ કે જેણે નિયમ બનાવેલો હતો એ બંને નિયમની અંદર ક્યાંક ને ક્યાંક એની મર્યાદાઓ આપણે જોયેલી હતી, જે અગાઉના લેક્ચરમાં આપણે વાત કરેલી હતી. તો મિત્રો અહીં પણ હવે પછીનો પ્રશ્ન છે કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવેલું હતું જેમાં 63 તત્વોને સ્થાન આપેલું હતું, એ સિવાય આપણે એના વિશે ઘણી બધી વાત કરેલી હતી કે જેમાં નિષ્ક્રિય વાયુ વિશે વાત કરેલી હતી, એને કઈ રીતે ગોઠવણી કરી. પરંતુ ક્યાંક ને ક્યાંક એની પણ મર્યાદા હોઈ શકે કે મેન્ડેલિફનું જે વર્ગીકરણ કરેલું હતું એમાં પણ વર્ગીકરણની અંદર ક્યાંક ને ક્યાંક મર્યાદા એને નડેલી હશે. તો એવી કઈ મર્યાદા છે એના વિશે આપણે જોવાનું રહેશે. તો હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9, મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદા. તો એની અંદર આપણે 3 મર્યાદા વિશે પરિચિત થવાનો છે. એમાં પહેલું છે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન, કે હાઇડ્રોજન છે એને આવર્ત કોષ્ટકમાં કઈ રીતે મૂકવું જોઈએ અથવા એને કયું સ્થાન આપવું જોઈએ. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે. મિત્રો આપણને ખ્યાલ છે તત્વોની જ્યારે આપણે ગોઠવણી કરીએ છીએ 1 થી 20 તત્વો, તો એમાં હાઇડ્રોજનને આપણે સૌથી પહેલા લઈએ છીએ. તો એની ઇલેક્ટ્રોન રચના એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે અને જે આલ્કલી એટલે કે બેઝ જેવી ધાતુને મળતી આવે છે. આલ્કલી ધાતુ તત્વોની જેમ હાઇડ્રોજનનું પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો પણ બનાવે છે. એટલે કે બેઝવાળી કોઈ પણ ધાતુ હોય એ તત્વોની જેમ હાઇડ્રોજન પણ છે એ હેલોજન એટલે આપણને ખ્યાલ છે મિત્રો કે હેલોજન એટલે કે જેની અંદર ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન અને આયોડિન, ફરી પાછું હું રિપીટ કરું છું, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન અને આયોડિન એ બધા હેલોજનવાળા છે. આ સિવાય હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે પણ જોડાય અને સલ્ફર સાથે. આ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે જોડાય અને સમાન આણ્વીય સૂત્ર એટલે કે સમાન અણુસૂત્ર ધરાવતા સંયોજનો પણ હાઇડ્રોજન છે એ બનાવી શકે. કઈ રીતે મિત્રો? તો એના માટે તમને એક કોષ્ટક આપેલું છે, કોષ્ટક નંબર 5, એના વિશે આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનના સંયોજનો અને સોડિયમના સંયોજનો. હાઇડ્રોજન છે એના સંયોજનો તમે જોશો અને સોડિયમના સંયોજનો જોશો તો કઈક અંશે તમને સરખા જોવા મળશે. જેમ કે HCl તમે જોઈ શકો છો, અહીંયા પાછળ Cl આવેલું છે. Cl એટલે કે હેલોજનની વાત કરી છે. તો સોડિયમની અંદર પણ તમે જોઈ શકો છો NaCl એટલે અહીંયા પણ પાછળ Cl આવેલું છે. પરંતુ આને આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ બોલશું, હાઇડ્રોજન ક્લોરાઇડ. આને સોડિયમ ક્લોરાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ રીતે મિત્રો હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જો પ્રક્રિયા કરે તો H2O બને અને સોડિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો Na2O બને છે. તો આનું નામ આપણને ખ્યાલ છે H2O એટલે પાણી અને આનું નામ થશે Na2O એટલે કે સોડિયમ ઓક્સાઇડ. એ જ રીતે મિત્રો હાઇડ્રોજન છે જો સલ્ફર સાથે પ્રક્રિયા કરે તો H2S બને, જેને આપણે હાઇડ્રોજન સલ્ફાઇડ તરીકે ઓળખીએ છીએ, સલ્ફાઇડ. અને એવી રીતે સોડિયમની જો વાત કરવામાં આવે કે સોડિયમ સલ્ફર સાથે પ્રક્રિયા કરે તો Na2S બને એટલે કે સોડિયમ સલ્ફાઇડ. અહીંયા હાઇડ્રોજન સલ્ફાઇડ છે તો અહીં સોડિયમ સલ્ફાઇડ. તો તમે જોયું કે કોષ્ટકની અંદર જે હાઇડ્રોજનના સંયોજનો છે એવી જ રીતે સોડિયમના સંયોજનો છે એ બની શકે છે, જેમાં હાઇડ્રોજન એ ખાસ કરીને હેલોજન સાથે પ્રક્રિયા કરે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને સલ્ફર સાથે પ્રક્રિયા કરે. હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો એ આલ્કલી ધાતુ તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી આલ્કલી સમૂહમાં તેને મૂકવું જોઈએ. મૂકી શકાય કે હાઇડ્રોજનના ગુણધર્મો છે એ આલ્કલી એટલે કે બેઝ જેવા ધાતુ સાથે સરખાપણું જોવા મળે એટલે મૂકી શકાય. પરંતુ હાઇડ્રોજન હેલોજન તત્વો જેમ કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની જેમ દ્વિપરિમાણીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કારણ કે આપણે હાઇડ્રોજન છે એ જ ખાલી લખીએ તો એને પરમાણુ તરીકે ઓળખીએ છીએ, પરંતુ H2 એટલે કે હાઇડ્રોજનનો અણુ એની અંદર પણ 2 પરમાણુ રહેલા છે. એક અણુ છે પરંતુ 2 પરમાણુ છે. હાઇડ્રોજન હેલોજન તત્વની જેમ
ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાય અને આયોનિક અને સહસંયોજક બંધ બનાવે છે। મિત્રો આ ખાસ વાક્ય યાદ રાખીએ કે હાઇડ્રોજન છે એ હેલોજન તત્વોની જેમ એટલે કે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિનની જેમ ધાતુઓ સાથે પ્રક્રિયા કરે અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરે અને એના દ્વારા આયોનિક અને સહસંયોજક બંધ બનાવી શકે છે। જો આયોનિકની વાત કરવામાં આવે તો એમાં ધન આયન અને ઋણ આયન બનાવી શકે અને સહસંયોજક એટલે આપણને ખબર છે બે સરખા પરમાણુ છે એકબીજા સાથે જોડાય અને બંધ બનાવે છે ને આપણે સહસંયોજક, જે અગાઉના ચેપ્ટરમાં આપણે જોયેલું હતું। આમ હાઇડ્રોજન કેટલાક ગુણધર્મો હેલોજન તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને હેલોજન સમૂહમાં પણ આપણે મૂકી શકીએ। હાઇડ્રોજનના ગુણધર્મો છે એ હેલોજન સાથે સરખાવી શકાય એટલે આપણે એને હેલોજનનો જો અલગથી સમૂહ બનાવ્યો હોય તો એની અંદર હાઇડ્રોજનને આપણે મૂકી શકીએ છીએ। આ સિવાય સમસ્થાનિકોનું સ્થાન, સમસ્થાનિક જેનું સ્થાન સરખું હોય એને સમસ્થાનિક કહેવાય। તો એક જ તત્વના જુદા જુદા પરમાણુ જેના પરમાણુય ક્રમાંક સમાન હોય, મિત્રો આ વ્યાખ્યા છે ખાસ નોંધી લેશું આપણે કે એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ જેના પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય દળ અસમાન હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય। ફરી પાછું હું વ્યાખ્યા રિપીટ કરું છું કે તમારી પાસે તત્વ એક જ છે, એનો પરમાણુય ક્રમાંક સરખો છે પરંતુ એના પરમાણુય દળ તમને અલગ અલગ મળતા હોય તો તેને એકબીજાના સમસ્થાનિકો કહી શકાય। જેમ કે જો તમે અગાઉની ટેક્સ્ટબુક જોશો તો એની અંદર હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનને આ રીતે દર્શાવેલું હતું મિત્રો કે હાઇડ્રોજન છે એને 1H1, આ સિવાય 1H2 અને હાઇડ્રોજનની અંદર 1H3। તો મિત્રો આ જે 1H1, 1H2, 1H3 શું છે? આનો મતલબ એવો છે કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે પરંતુ દરેકનો પરમાણુય ક્રમાંક સરખો છે પરંતુ એનો પરમાણુય દળની જો વાત કરવામાં આવે તો એ અલગ પણ હોઈ શકે। બધા તત્વોના જુદા જુદા સમસ્થાનિકો મેન્ડેલિફે સૂચવેલા આવર્તન નિયમનું ઉલ્લંઘન કરે છે। આથી સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું અશક્ય બન્યું હતું। આનો મતલબ એવો થઈ ગયો કે જો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો હોય તો એના માટે એને 3 સ્થાન દર્શાવી શકાય નહીં, એની મર્યાદા હતી। આથી કોઈ પણ તત્વને જો વધારે સમસ્થાનિક હોય તો પણ તેના માટે સ્થાન તો આપણે એક જ આપવું જોઈએ। તમે આધુનિક આવર્ત કોષ્ટક જોશો તો એમાં કોઈ પણ તત્વ છે એની અંદર એના સમસ્થાનિકો હોય તો એના માટે એને અલગથી સ્થાન ફાળવી શકતા નથી। સમસ્થાનિકો હોય અથવા ન હોય તેના માટેનું સ્થાન હંમેશા એક જ રહેતું હોય છે, એટલા માટે એને સ્થાન આપવું અશક્ય બન્યું હતું। આ સિવાય ત્રીજી જે મર્યાદા છે કે તત્વના પરમાણુય દળની અનિયમિતતા, કે પરમાણુય દળ છે એમાં શું ફેરફાર આવ્યો તો એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુય દળમાં વધારો અનિયમિત હતો। અનિયમિત એટલા માટે મિત્રો કારણ કે એ જે પોઈન્ટમાં પણ ઘણીવાર ફેરફાર આવતો હશે તો એક તત્વથી બીજા તત્વ તરફ જાઓ ત્યારે પરમાણુય દળમાં જે વધારો હતો એ અનિયમિત હતો કે સતત એક સરખો નહોતો કે 1 પછી 2, 2 પછી 3 કે 3 પછી 4, ક્યારેક વધારે પણ હોઈ શકે અથવા ઘણીવાર ઓછો પણ હોઈ શકે। આથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે કોઈ પણ બે તત્વોની વચ્ચે બીજા કેટલા તત્વો છે એ શોધી શકાય, કારણ કે જે તે સમયમાં મેન્ડેલિફના સમયમાં માત્ર 63 તત્વો હતા। એ 63 તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવેલા હતા પરંતુ એ દરેક સ્થાન વચ્ચે જે પરમાણુય દળની અંદર ફેરફાર હતો એક સરખો નહોતો, અલગ અલગ હતો, ક્યારેક વધારે હતો ક્યારેક ઓછો હતો। એટલા માટે એના માટે અનુમાન મુશ્કેલ હતું કે ભાઈ ભવિષ્યની અંદર બીજા કેટલા તત્વો છે અથવા બીજા કેટલા તત્વો છે એને એમાં સ્થાન આપી શકાય। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 10 આપેલો છે, પ્રવૃત્તિ તમને એક આપેલી છે 5.1 કે હાઇડ્રોજનની આલ્કલી ધાતુઓ અને હેલોજન પરિવાર સાથેની સમાનતાને જોતા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં યોગ્ય સ્થાન ઉપર મૂકીએ આપણે કે હાઇડ્રોજનની તમે આલ્કલી ધાતુઓ જેના વિશે અગાઉ આપણે વાત કરી કે બેઝવાળી ધાતુઓ અને હેલોજન પરિવાર, હેલોજન એટલે કે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન અને આયોડિન, તો આ જે 4ની વાત કરી એ 4 હેલોજન પરિવાર છે એની સાથે સમાનતાને જોતા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં યોગ્ય સ્થાન ઉપર મૂકો। હાઇડ્રોજનને પહેલા સમૂહ અને પહેલા આવર્તમાં રાખવું જોઈએ। જો તમે આધુનિક આવર્ત કોષ્ટક જોશો તો તમને ખ્યાલ આવશે મિત્રો
કે એની અંદર હાઇડ્રોજન છે એને પહેલા જ સમૂહ એટલે કે ઊભું જે કોલમ છે એમાં અને પહેલી જ આડી હરોળ છે એમાં એને સ્થાન આપવામાં આવ્યું હતું. એટલા માટે કારણ કે આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન છે એનો પરમાણુય ક્રમાંક 1 છે અને એ સિવાય મિત્રો ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો એની પાસે માત્ર એક જ ઇલેક્ટ્રોન હોવાને લીધે એને સૌથી પહેલું સ્થાન આપ્યું હશે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 11 આવે છે. એમાં પણ તમને એક પ્રવૃત્તિ આપેલી છે 5.2 કે ક્લોરીનના સમસ્થાનિકો Cl35 અને Cl37 ધ્યાનમાં લો. હવે મિત્રો આ Cl35 અને Cl37 શું છે? તો ક્લોરીન છે એનો પરમાણુય ક્રમાંક તમને ખ્યાલ છે એ 17 છે. પરમાણુય ક્રમાંક 17 છે. પરંતુ ક્લોરીનના બે સમસ્થાનિકો મળે કે એમાં એક ક્લોરીનનો જે પરમાણુય દળ છે એ 35 પણ હોઈ શકે અને 37 પણ હોઈ શકે. તેના પરમાણુય દળ જુદા જુદા હોવાથી શું તેઓને અલગ અલગ જૂથમાં મૂકશો? તો આપણે હમણાં જ વાત કરી મિત્રો કે કોઈ પણ તત્વોને સમસ્થાનિકો ઘણા બધા હોઈ શકે પરંતુ એ દરેક સમસ્થાનિકો માટે અલગ અલગ સ્થાન આપવાની જરૂર નથી. એટલે આપણે જોઈએ કે એને અલગ અલગ જૂથમાં મૂકી શકાય. તો મેન્ડેલિફના નિયમ મુજબ બંને સમસ્થાનિકોને પરમાણુય દળના ચડતા ક્રમમાં રાખવું જોઈએ. ચડતા ક્રમમાં એટલે કે પહેલા 35 આવે અને પછી 37. પરંતુ બંનેનું અલગ સ્થાન ન હોવાથી તેને અલગ અલગ સ્થાન ઉપર મૂકી શકાય નહીં. એનો મતલબ એવો થઈ ગયો કે તમે જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક વિશે વાત કરતા હોય તો ક્લોરીન 35 અને ક્લોરીન 37 એના માટે બે અલગ અલગ સ્થાન આપવાની જરૂર નથી. ક્લોરીન 35 હોય કે 37 હોય બંને માટેનું સ્થાન હંમેશા એક જ રહેતું હોય. અથવા તેના રાસાયણિક ગુણધર્મો સમાન હોવાથી તમે તેને એક જ સ્થાન ઉપર રાખશો. હા, કારણ કે 37 હોય કે 35 હોય મિત્રો અહીં પણ ક્લોરીન છે અને અહીં પણ ક્લોરીન છે તો બંનેના ગુણધર્મો કંઈક અંશે સરખા જ હોય. એટલે કે રાસાયણિક ગુણધર્મો સમાન હોવાથી તેને એક સ્થાન ઉપર રાખી શકાય. તો આ રીતે મિત્રો આપણે જોયું કે ક્લોરીન 35 હોય કે ક્લોરીન 37 હોય તો એના બે માટે આપણે અલગ અલગ સ્થાન ફાળવવાની જરૂર નથી. એના માટેનું સ્થાન એક જ રહેશે કારણ કે બંનેના ગુણધર્મો પણ સરખા જ છે. ત્યાર પછી મિત્રો ટેક્સ્ટ બુકની અંદર જે તમને પ્રશ્ન આપેલા છે એના વિશે વાત કરીએ તો કે પહેલો પ્રશ્ન છે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના તત્વોના ઓક્સાઇડના સૂત્રનું અનુમાન લગાવો કે એના દ્વારા કયો ઓક્સાઇડ બને એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો શું થાય. જેમ કે K એટલે કે પોટેશિયમ, C એટલે કે કાર્બન, Al એટલે કે એલ્યુમિનિયમ, Si એટલે કે સિલિકોન અને Ba એટલે બેરિયમ. તો જો આ પાંચે પાંચ તત્વો છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ઓક્સાઇડ બને. જેમ કે K છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો K2O, આનું નામ થશે પોટેશિયમ ઓક્સાઇડ. પછી આપેલું છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી આપેલું છે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ. પછી આપ્યું છે સિલિકોન Si તો સિલિકોન ઓક્સાઇડ. અને જો બેરિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો બેરિયમ ઓક્સાઇડ. ફરી પાછું મિત્રો રિપીટ કરું છું કે જો પોટેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો K2O બને જેનું નામ હતું પોટેશિયમ ઓક્સાઇડ. કાર્બન છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો Al2O3 એનું નામ આવશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. સિલિકોન છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો SiO2 સિલિકોન ડાયોક્સાઇડ અથવા સિલિકોન ઓક્સાઇડ કહો તો પણ ચાલે. અને Ba છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો BaO એટલે કે બેરિયમ ઓક્સાઇડ. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે કે ગેલિયમ સિવાય અત્યાર સુધી કયા કયા તત્વો વિશે જાણ થઈ છે જેના માટે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં સ્થાન છોડ્યું હતું. તમારે કોઈ પણ એવા બે તત્વો વિશે વાત કરવાની છે કે જેમાં મેન્ડેલિફે ખાલી સ્થાન છોડ્યું હતું ગેલિયમ સિવાયનું. તો ગેલિયમ સિવાયના બે તત્વો આવે છે. એક છે જર્મેનિયમ અને બીજું છે સ્કેન્ડિયમ. મિત્રો જર્મેનિયમ અને સ્કેન્ડિયમ આ બંને શબ્દો આપણે યાદ રાખશું, કદાચ પરીક્ષામાં તમને આ વસ્તુ કામ આવે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ લીધા. તો પહેલું કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. મિત્રો આ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે મેન્ડેલિફનો આવર્ત નિયમ છે કે મેન્ડેલિફનો આવર્ત નિયમ પહેલો આપણે વાક્ય કીધું હતું કે તત્વોના ગુણધર્મો
તેના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. બીજું, સમાન ગુણધર્મોવાળા તત્વોને એક સમૂહમાં ગોઠવવા, એટલે કે જે તમે 7 સમૂહો ગોઠવતા હોય તો એ 7 સમૂહની ગોઠવણી એવી રીતે કરીએ કે પહેલો સમૂહ લીધો તો એમાં જે તત્વો હોય એના ગુણધર્મ સરખા હોવા જોઈએ, બીજો સમૂહ લીધો છે તો એમાં જે તત્વો હોય એના ગુણધર્મ સરખા હોવા જોઈએ. તો આ રીતે સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવવા જોઈએ. ત્રીજો માપદંડ છે કે તત્વ દ્વારા બનતા ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના આણ્વીય સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આ પણ આપણે વાત કરેલી હતી કે તત્વ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ઓક્સાઇડ બનાવતું હોય છે અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રાઇડ બનાવતું હોય છે. એ અણુસૂત્રનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. અને ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ શા માટે? કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજન છે એ અતિ સક્રિય છે અને એ બીજા તત્વો સાથે ઝડપથી પ્રક્રિયા કરે, એટલા માટે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્રનો છે એ વધુ ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપેલો છે મિત્રો કે તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુઓને શા માટે અલગ રાખવામાં આવ્યા હતા? તો નિષ્ક્રિય વાયુ જે આપણે વાત અગાઉ કરી છે મિત્રો કે જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય એને આપણે નિષ્ક્રિય વાયુ કીધું હતું. તો એ નિષ્ક્રિય વાયુઓને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા? તો નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન, એ સિવાય ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન કોઈ પણ લઈ શકાય નું વાતાવરણમાં અતિશય અલ્પ પ્રમાણ, એટલે કે એનું પ્રમાણ છે, જથ્થો છે એ ખૂબ જ ઓછો છે. અને રાસાયણિક નિષ્ક્રિયતા એટલે ઝડપથી બીજા સાથે પ્રક્રિયા કરી શકતા નથી. કારણ નિષ્ક્રિય વાયુ છે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી. એટલે રાસાયણિક નિષ્ક્રિયતાને લીધે એને અલગ સમૂહમાં રાખવામાં આવ્યા. તો આ રીતે મિત્રો નિષ્ક્રિય વાયુને અલગ રાખવા માટેના બે કારણો આપણે લઈ શકીએ. એક, એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને બીજું એ ખૂબ જ નિષ્ક્રિય છે, એટલે ઝડપથી પ્રક્રિયા ન કરતા હોવાને લીધે આપણે એને અલગ સમૂહમાં રાખવા જોઈએ. ત્યાર પછી 5.3 તમારી સામે આવે છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું. મિત્રો, તમે જોયું હતું કે 5.1 હતું, 5.2 હતું અને 5.3 દરેકની અંદર અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિતની જ વાત કરી છે. પરંતુ 5.1 હતું એમાં માત્ર તત્વોની ગોઠવણીની વાત કરી હતી. 5.2 હતું એમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત કરી હતી. હવે જે શરૂઆત કરવા જઈ રહ્યા છે 5.3 એ છે આધુનિક આવર્ત કોષ્ટક, જે આપણા માટે હવે પછીના પ્રશ્નો છે એ અગત્યના રહેશે. કારણ કે હવે જે આપણે 118 તત્વોની ગોઠવણી કઈ રીતે થઈ હતી એના વિશે આપણે ભણવાના છીએ. તો પ્રશ્ન નંબર 12 આવે છે તમારી સામે કે આધુનિક આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતી આપો. તો ઈસવીસન 1913માં હેનરી મોસલે, મિત્રો વૈજ્ઞાનિકનું નામ છે, ખાસ નોંધી લેશું. આપણે ચોથો વૈજ્ઞાનિક આવે છે ડોબરેનર, ન્યુલેન્ડ, એ સિવાય મેન્ડેલિફ અને એના પછી આવે છે હેનરી મોસલે. તો હેનરી મોસલેએ દર્શાવ્યું કે તત્વના પરમાણુય દળની સરખામણીએ પરમાણુય ક્રમાંક એ વધુ આધારભૂત ગુણધર્મ છે. એનો મતલબ એવો થઈ ગયો, અત્યાર સુધીની જે ગોઠવણી હતી એમાં પરમાણુય દળને ધ્યાનમાં લીધેલું હતું. પરંતુ મિત્રો, પરમાણુય દળ છે એ પોઈન્ટમાં પણ હોઈ શકે. જ્યારે એની સરખામણીએ પરમાણુય ક્રમાંક છે એ આપણને ખબર છે મિત્રો કે ખાસ કરીને એમાં પોઈન્ટની ક્યાંય દર્શાવવાની જરૂર નથી, એ સામાન્ય ડિજિટમાં જ રહેલું હોય છે. તો એ પૂર્ણાંક સંખ્યામાં હોવાથી પરમાણુય ક્રમાંક છે એ વધારે આધારભૂત ગણાય. અને પરમાણુય ક્રમાંક એટલે આપણને ખ્યાલ છે કે તત્વોમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. આથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરવામાં આવ્યો. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું એમાં પરમાણુય દળને ધ્યાનમાં લીધું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક બન્યું એમાં પરમાણુય ક્રમાંકને ધ્યાનમાં લીધું. પરમાણુય ક્રમાંકને આધારે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવેલી. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ફરી પાછું રિપીટ કરું, એમાં પરમાણુય દળને ધ્યાનમાં લીધું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં પરમાણુય ક્રમાંકને ધ્યાનમાં લીધું. ત્યાર પછી મિત્રો આપણે જોયેલું હતું કે મેન્ડેલિફનો આવર્ત નિયમ આપણે જોયો હતો, એવી રીતે આધુનિક આવર્ત નિયમ છે, આ પણ 1 માર્કનું છે કે આધુનિક આવર્ત નિયમ એવું કહે છે કે તત્વોના ગુણધર્મો એ તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આપણે મેન્ડેલિફનો આવર્ત નિયમ હતો એમાં આ જ વાક્ય હતું,
પરંતુ એમાં પરમાણુય દળ હતું, એની જગ્યાએ આધુનિક આવર્ત નિયમની વાત કરતા હોય તો એમાં પરમાણુય દળની જગ્યાએ તમારે મૂકવાનો રહેશે પરમાણુય ક્રમાંક. તો અહીં નિયમ આપણે યાદ રાખી લઈએ કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. કોઈ પણ તત્વનો પરમાણુય ક્રમાંક તેના પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે. એ પણ આપણને ખ્યાલ છે મિત્રો કે કોઈ પણ તત્વો, તમે 1 થી 20 તત્વો કે એના પછીના તત્વોની વાત કરશો તો કોઈ પણ તત્વ, દાખલા તરીકે તમે 17 નંબરના પરમાણુય ક્રમાંકને ધ્યાનમાં લીધેલો છે, એટલે કે 17 નંબરનું તત્વ લીધેલું છે તો એનો પરમાણુય ક્રમાંક 17 છે, તો એની પાસે પ્રોટોન પણ 17 જ હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુય ક્રમાંકના ચડતા ગોઠવવામાં આવે છે. જે રીતે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું એમાં પરમાણુય દળના ચડતા ક્રમાંકમાં હતું, એવી રીતે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં પરમાણુય ક્રમાંક છે એને ચડતા ક્રમમાં ગોઠવવામાં છે, જેથી આ તત્વોની ગુણધર્મોની આગાહી વધારે ચોકસાઈપૂર્વક થઈ શકે. એટલે કે જે મેન્ડેલિફના સમયમાં તત્વોની ગુણધર્મોની આગાહી છે એ ચોક્કસ નહોતી કહી શકાતી, કારણ કે એમાં જે પરમાણુય દળ છે એમાં ઓછું હતું એને પહેલાં લીધું હતું, વધુ હતું એને પછી લીધું હતું. પરંતુ જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક બન્યું એમાં પરમાણુય ક્રમાંકને ચડતા ક્રમમાં ગોઠવા અને એને લીધે એના જે કાંઈ તત્વો હતા એના ગુણધર્મો વિશે આગાહી છે એ ચોક્કસ થઈ શકતી. આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ત્રણેય મર્યાદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. એટલે કે આપણે હમણાં થોડા સમય પહેલા જે પ્રશ્ન પૂરો કરેલો હતો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જે 3 મર્યાદા હતી એમાં સમસ્થાનિકોની વાત કરી હતી, તત્વોની વાત કરી હતી. આ જે મર્યાદા હતી એ ત્રણે મર્યાદા છે એમાં સુધારો કરવામાં આવ્યો અને ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટક છે એ તૈયાર કરવામાં આવ્યું. પરંતુ મિત્રો એક ચોક્કસ કહી શકાય કે આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં મેન્ડેલિફનો સૌથી વધારેમાં વધારે ફાળો ગણી શકાય, કારણ કે મેન્ડેલિફે જે તત્વો લીધેલા હતા એ જ તત્વોની એ જ રીતે ગોઠવણી છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં થઈ શકી. માત્ર ફેરફાર એટલો હતો કે મેન્ડેલિફે જે ગોઠવણી કરી હતી એ પરમાણુય દળને અનુલક્ષીને કરેલી હતી, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં પરમાણુય ક્રમાંક છે એને આધારે એની ગોઠવણી કરવામાં આવી હતી. તો આ રીતે મિત્રો જે આધુનિક આવર્ત કોષ્ટક જે બનાવવામાં ખાસ કરીને મેન્ડેલિફનો ફાળો, એ સિવાય હેનરી મોસ્લેનો ફાળો છે, અને એ સિવાય જો આ તત્વોની ગોઠવણીની વાત કરવામાં આવે તો એમાં પરમાણુય ક્રમાંક છે એને વધારેમાં વધારે ધ્યાનમાં લેવાનું હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13 તમારી સામે આવે છે મિત્રો. એક પ્રવૃત્તિ આપેલી છે 5.3. હવે 5.3 છે એની આપણે શરૂઆત કરીએ, જેમાં તમારી સામે અમુક પ્રશ્નો પણ આવે છે તો એ પણ નોંધતા જશું આપણે કે પ્રવૃત્તિ 5.3 આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ એટલે કે Ni અને કોબાલ્ટ એટલે કે CO ના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા. હવે આ પ્રશ્નનો મિત્રો જો આપણે બારીકાઈથી વિચાર કરીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ અને કોબાલ્ટના સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવ્યા, તો તમે યાદ કરો અગાઉના લેક્ચર કે જેમાં આપણે જોયેલું હતું કે નિકલ અને કોબાલ્ટ છે એને એક જ સ્થાનમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટક તમે જોશો તો નિકલ અને કોબાલ્ટ આ બંનેને અલગ અલગ સ્થાન મળી ગયું હતું. કારણ કે જે અગાઉનું આવર્ત કોષ્ટક હતું એમાં પરમાણુય દળને ધ્યાનમાં લીધેલું હતું, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં પરમાણુય ક્રમાંકને ધ્યાનમાં લીધું, અને પરમાણુય ક્રમાંક નિકલ અને કોબાલ્ટ બેયનો અલગ અલગ છે, માટે બેયનું સ્થાન અલગ અલગ હશે. કઈ રીતે એ જોઈએ કે પરમાણુય ક્રમાંક મુજબ કોબાલ્ટ છે એનો પરમાણુય ક્રમાંક 27 છે અને નિકલ છે એનો 28 છે. એટલે કે 27મું તત્વ છે એને કોબાલ્ટ તરીકે લીધેલું છે અને નિકલ છે એને 28માં. મિત્રો અહીં 27 અને 28 છે એ એના પરમાણુય ક્રમાંક બતાવે છે. તો 27 અને 28 હોવાથી તેને સમૂહ 9 અને 10માં સ્થાન નિશ્ચિત કરવામાં આવ્યા. એટલે કે જે આધુનિક આવર્ત કોષ્ટક તમે જોશો તો એમાં તમને ખ્યાલ આવશે કે ટોટલ 18 સમૂહ છે. 18 સમૂહ એટલે કે ઊભા કોલમ 18 છે. એમાં 9મું જે કોલમ છે એમાં કોબાલ્ટને સ્થાન મળ્યું અને 10મું જે સમૂહ છે એમાં નિકલને સ્થાન મળ્યું. તો મિત્રો આ એક સારામાં સારી બાબત ગણી શકાય કે જે અગાઉ નિકલ અને કોબાલ્ટ છે
એ બે માટે એક જ સ્થાન આપેલું હતું, કારણ કે ત્યાં પરમાણુય દળને ધ્યાનમાં લીધું હતું. પરંતુ જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક બન્યું પછી ખ્યાલ આવ્યો કે બંનેના પરમાણુય ક્રમાંક અલગ છે, માટે બેયનું સ્થાન છે એ અલગ આપવું જોઈએ. અને એમાં કોબાલ્ટ છે એને 9 નંબરમાં સમૂહમાં મૂક્યું અને નિકલ છે એને 10 નંબરના સમૂહ છે એમાં મૂકવામાં આવ્યું. એટલે બંનેનું સ્થાન છે એ પણ અલગ થઈ ગયું. આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા? મિત્રો, એ પણ આપણે અગાઉ વાત કરેલી હતી મેન્ડેલિફના સમયમાં, કે મેન્ડેલિફના સમયમાં જે ખાસ કરીને આપણે હાઇડ્રોજનની વાત કરી હતી, ક્લોરીનની વાત કરી હતી, કે સમસ્થાનિકો ભલે ગમે એટલા હોય, કોઈ પણ તત્વને સમસ્થાનિકો ગમે એટલા હોય, પરંતુ તમે એને અલગ સ્થાન આપી શકતા નથી. જેમ કે ક્લોરીન 35 અને ક્લોરીન 37 ની આપણે અગાઉ વાત કરેલી હતી. ક્લોરીન 35 હોય કે ક્લોરીન 37 હોય તો એને બે અલગ અલગ આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી શકે નહીં, કારણ કે એ બંનેના ગુણધર્મો સરખા હોવાથી બે માટેનું સ્થાન હંમેશા કેટલું ગણાય? એક જ ગણી શકાય. તો અહીં આપણી સામે પ્રશ્ન છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા? તો એક જ તત્વના બધા સમસ્થાનિકોને એક જ સ્થાનમાં રાખવામાં આવ્યા છે. એટલે કે હાઇડ્રોજન છે તો એના 3 સમસ્થાનિકો હોય તો એને એક જ સ્થાન મળે. ક્લોરીન છે તો એને 2 સમસ્થાનિકો છે તો એને પણ એક જ સ્થાન મળે. એ સિવાય મિત્રો આપણે યાદ કરાવી દઈએ કે ઓક્સિજન છે એને પણ સમસ્થાનિકો છે તો એને પણ એક સ્થાન મળે. એ સિવાય યુરેનિયમ જે 92 નંબરનું તત્વ આવે છે તો એને 3 સમસ્થાનિકો હોય તો એના માટે માત્ર ને માત્ર સ્થાન તો એક જ મળે. આનો મતલબ એવો થઈ ગયો કે સમસ્થાનિકો ગમે એટલા હોઈ શકે, પરંતુ એને સ્થાન તો માત્ર ને માત્ર એક જ મળશે. ત્યાર પછી એક પ્રશ્ન છે કે શું 1.5 પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વોને હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે રાખવું શક્ય છે? તો મિત્રો એ પણ નોંધી લેશું આપણે કે 1.5 પરમાણુય ક્રમાંક, હવે પરમાણુય ક્રમાંક છે એ ક્યારેય પોઈન્ટમાં આવી શકે નહીં. પહેલો પ્રશ્ન એ થાય. પરમાણુય ક્રમાંક હંમેશા માત્ર ને માત્ર પૂર્ણાંક સંખ્યામાં જ હોય છે અને એ સંખ્યા છે 1 2 3 4 કોઈ પણ હોઈ શકે, પરંતુ એ પોઈન્ટમાં ક્યારે આવી શકે નહીં. તો આપણી સામે પ્રશ્ન છે એવો કે શું 1.5 પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વોને હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે રાખવું શક્ય છે? કારણ કે હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 છે અને હિલિયમનો પરમાણુય ક્રમાંક 2 છે. તો હવે એનો જવાબ જોઈએ આપણે કે પરમાણુય ક્રમાંક અપૂર્ણાંક હોઈ શકે નહીં. હમણાં જ આપણે વાત કરી કે પરમાણુય ક્રમાંક પૂર્ણાંક સંખ્યામાં જ હોય એટલે અપૂર્ણાંકમાં હોય જ ન શકે. તેથી 1.5 પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વોને હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે રાખવું શક્ય નથી. ક્યારેય મિત્રો પરમાણુય ક્રમાંક તમને પોઈન્ટમાં જોવા મળશે નહીં. હા, પરમાણુય દળ છે એ પોઈન્ટમાં હોઈ શકે, પરમાણુય દળ પોઈન્ટમાં હોઈ શકે, પરંતુ પરમાણુય ક્રમાંક ક્યારેય પોઈન્ટમાં એટલે કે અપૂર્ણાંક સંખ્યામાં હોય નહીં. એ માત્ર ને માત્ર પૂર્ણાંક સંખ્યામાં જ હોય છે. ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં રાખવું જોઈએ? તો મિત્રો આવર્ત 1 માં આવર્ત કોષ્ટકની મધ્યમાં રાખવું જોઈએ. આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે એને વચ્ચે રાખવું જોઈએ. એ પણ તમે જોઈ શકો છો કે ખાસ કરીને આધુનિક આવર્ત કોષ્ટક તમે જોશો તો એક્ઝેક્ટ વચ્ચે તમને હાઇડ્રોજન છે એ તમને જોવા મળશે. પરંતુ મિત્રો આપણને એ પણ ખ્યાલ છે કે હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 હોવાથી તમે સમૂહ 1 અને આવર્ત 1 ની અંદર આપણે લઈ શકાય ખરા. તો આ રીતે મિત્રો આજે આપણે જે પ્રશ્નો જોયેલા એની અંદર ખાસ કરીને મેન્ડેલિફની જે કાંઈ મર્યાદાઓ હતી એના વિશે આપણે વાત કરી કે એની જે 3 અલગ અલગ મર્યાદા હતી. મિત્રો મર્યાદા પૂછી શકાય, પરંતુ 3 સાથે નહીં, પરંતુ કોઈ પણ એક મર્યાદા તમને પરીક્ષામાં પૂછી શકાય. એ સિવાય આપણે પ્રવૃત્તિ જોયેલી હતી 5.1 5.2 જોયેલી હતી અને જે આધુનિક આવર્ત કોષ્ટક જે આપણા માટે સૌથી અગત્યનું હતું એમાં એના સામાન્ય માહિતી મેળવી કે આધુનિક આવર્ત કોષ્ટક કઈ રીતે ગોઠવણી કરવામાં આવી અને એના આધારિત જે આપણે અલગ અલગ પ્રશ્નો હતા આપણા મગજની અંદર કે નિકલ કોબાલ્ટનું સ્થાન કઈ રીતે મળ્યું, અપૂર્ણાંકવાળી સંખ્યા હોય તો મૂકી શકાય કે નહીં, સમસ્થાનિકો અલગ અલગ હોય તો મૂકી શકાય કે નહીં, આ તમામે તમામ પ્રશ્નોના જવાબ પણ આપણે આજે પૂર્ણ કર્યા. મિત્રો અહીં આપણે પ્રશ્ન 13 પૂરા થાય છે. આભાર.